આપણે ડીસા તાલુકાની એજન્સીની ત્યાં ભરાય છે. અરે તું જ ભરી છે તાર. હા ભાઈ ગુલી નોમ ગુલી અને બન્યો કુલી. માનસીની કોફી અને કનુજી પણ માર હંગાથ આવે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા ડીસા, કણખરો રૂટ ફરીને આવી ગયા. તો મિત્રો આપણે પાર્લર તો જય માતાજી મિત્રો. આનો અવાજ કેટલો અવાજ કરો છો. આરા મોત લઈ રહ્યા છે. એક તો અવાજ નહીં નીકળતો અને ઉપરથી શકલો અવાજ કરે છે. તમારે હા ऐसा ही होता है ना. એ ભાઈ ઉપાડીએ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો આપણે અત્યારમાં આવી ગયા ચા ભરવા. ઓલે જોઈ લો આપણે ડીસા તાલુકાની એજન્સીની ત્યાં ભરાય છે. અરે તું જ ભરી છે તાર. હા ભાઈ અરે હરીપા ચા એજન્સીમાં શું કહેવાય જોબ કરી રહ્યા. ગુલી એટલે હા ગુલી નોમ ગુલી અને બન્યો કુલી. તો મિત્રો ભરી દઈએ ચા ને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી જો ચા પત્તી ભરી દીધી ગાડીમાં. હવે હેરા બધા બેસી અને અમે જાઉં ડીસા ફરતા મળીએ મિત્રો. તો મિત્રો હેરતા જો ગુંજો ફાટી ગયું. હવે ક્યાં જવું પડશે વળી પાછું બદલાવા માટે. શર્ટ બદલાતા એ કાં તો પછી આનું આ ઘેર વાથી ફેર પાછું પહેરતા મળીએ. તો મિત્રો ઘેર હંચો એનો આટલો ફેર પડે જોઈ લ્યો. અને થઈ ગયું તત્કાલ એવું ને કપડાં નહીં બીજા. આ એક જોડ પડે જો આખે કાલ નવી લાવી હતી એ જોડ. અવાજ બેસી ગયો, અવાજ જ નહીં નીકળતો. તો આપણે બ્લોગ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા. મળીએ મિત્રો પછી આગળ. તો મિત્રો રૂટમાં જતા પહેલાં જો કનુજી લઈને આવી ગયા માનસીની કોફી અને કનુજી પણ માર હંગાથ આવે છે. આગળ બ્લોગમાં નહોતા લીધા ક્યારથી બિહારે. બસ હવે એ તો ચોક્કસ સોડા શરબત હતી બરાબર લાવો નથી ડાયરેક્ટ. તો મિત્રો જો કોફી પી લઈએ. કેમ કે માનસીની કોફી હોય જ હોય ને પછી સીધી મારી એજન્સી એક કોફી પીવા મળે. બાકી રસ્તામાં ચો કોફી પીવા ના મળે. મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા ડીસા, કણખરો રૂટ ફરીને આવી ગયા અને હવે જાહું ડીસા બજારમાં. ડીસા બજારમાં જઈને પછી જાહું આપણે એજન્સી. જે જગ્યાએ ચા હાલવાની હતી એ જગ્યાએ આપી દીધી. અને મિત્રો આપણે હવે એનો બ્લોગ ઉતારતા નહીં કેમ કે એક વખત જે બ્લોગની અંદર દુકાન આવી જે દુકાનો આખો દિવસ અમે નહીં લેતા. પછી એમ મતલબ કન્ટિન્યુ ચા બંધ થઈ ગયેલી છે કણખરી દુકાનો એ આપણી. એટલે જે ઓળખતા હોય ને એમને ફરી એક વખત પહેલા બ્લોગમાં લઈ લીધી. હવે નહીં લેતા એમ. કોઈ નવું હોય તો વળી બ્લોગમાં લઈ લઈએ. બાકી અત્યારે તો ખૂબ ટાઈમ થઈ ગયો. હજી ગાતો નહીં. ગાતા વગર ફરે જાય 2 વાગવા. હવે જાઉં ડીસા બજારમાં પછીથી જવું સીધું આપણે એજન્સી. મળીએ સીધા એજન્સી મિત્રો. તો મિત્રો જો કઢી પકોડા ખાવા આવ્યા હતા ભાઈ. હું તો ખાઈ રહ્યો, કનુજી ખાઈ ગઈ. તો બ્લોગ હવે ચાલુ કર્યો. જોયું ને મસ્ત અવાજ બેસી જાય. અવાજ ખુલી જાય. સા તો મિત્રો સાત જોરદાર હોય. તો મિત્રો આપણે પાર્લર આવી ગયા. જોઈ ગયા. જય રામાંતની ફોડ ને હાબુ બધું લાવી દીધું. પછી મળીએ. તો મિત્રો અમે ડીસાથી કહીને નીકળી ગયા હતા. બ્લોગ નહોતો ઉતાર્યો. ડીસાથી નીકળ્યા. મકઈ ખાઈ રહ્યા. પછી કાચી મકઈ તમે ચો લાયા છો? કાચી મકઈ છોકરાઓને લાવી ગયા. તમે છોકરાઓને કાચી મકઈ લાયા છે.
ચોય લીધી હતી તો મિત્રો હરિયમ ડોટા કરાવે એનું નામ જિંદગી. પાછણ હાલવા તો કોઈ બેહું નહીં ને હમણાં પાછણ હાલશે પાટણ આંબુ એ આખું પડી જાય પછી એવું થાય. અવાજ બેસી ગયો એટલે કોઈ હૂજ પડતી નહીં. તો કનુજી જતા ગાડી ચલાવી લીધી હતી ને વળતા ગાડી અમે ચલાવી. તો મિત્રો અમારા ગાડીમાં હેડવાની ટેવ ચોક રણુજા જાય ને એ દાડે ગાડીનું ચપલું દબાઈ દઈએ. બાકી જેમ લોકલમાં ફરતા હોય તો ધીમે ધીમે આવતા હોય ધીમે ધીમે થતા હોય. બાકી ઉતાવળ હોય તો જ ચપલું દબાઈએ ગાડી. બાકી ધીમે ધીમે હેડવામાં જ મજા આવે. કેમ કે જિંદગી એટલી હાઈફાઈ થઈ ગઈ અને સાધન એટલા હાઈ સ્પીડનો થઈ જાય. મીડિયમ હેડવામાં મજા હેડીએ અમે એવું નહીં હેડતા હોય મિત્રો. વાત કોમેન્ટ મારશે કે લાલબા તમે બહુ ઉપર હેડતા હોય. હા મિત્રો હેડતા હોય પણ સમય જોઈ સમય વગર નહીં. હા રણુજા જઈએ ને એ વખત વાત જુદી હોય. એ વખત તો નેશનલ હાઈવે ઉપર હેડતા જ હોય દાબી. ડીસા પાટણવાળો હાઈવે તો હાલ પરચક હાલ ટ્રાફિક જ નહીં. તો મારી આદત વાતો કરતાં કરતાં હેડ્યા આવે બે જણા કરી રોજ ભેગા હોય મિત્રો. પણ અમારે પણ વાતો જેટલી ને હેડતી નહીં. હા કોઈની સારી વાતો કરવાની, કોઈની ખોદણીની વાતો નહીં કરવાની. હવે પહોંચ્યા અમે અમારા ભાઈબંધના ગોમ અને આવા શેકાવો. મિત્રો અમે બ્લોગરપુર વાસીઓ પાછા પાર્લરે આવી ગયા. અમારા બ્લોગરપુરના વાસી આ રહ્યા. તો જય માતાજી મિત્રો, ફાઇનલી અમે વાયની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા. કારણ કે વાયનું બીજું તો કોઈ કામ નતું, પણ આજે એનો વારો હતો. જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી. પૂરું સ્ટાર્ટ કરીને એન્ડ કરી દીધો ભાઈ. અમે હું બોલીને એક તો મારા બદલાને તમે બોલો. કેમ નહીં બોલી કેતો? તો આજે છે ને એનો અવાજ બેસી ગયો એટલે અમે પાર્ટી વિશે બોલી છે કે આજે એની તરફથી પાર્ટીમાં આપણે પનીર ટિલ્લી નહીં ખાવું યાર. મને મંચુરી નહીં ભાવતું. પનીર ટિલ્લી કીધું. પનીર ટિલ્લી નહીં બનાવતો એ લોકો. કેમ? ઓ બાદેય બાદઈને કહો તો મિત્રો જો અવાજ બેસજો. આ મેખવાનું લઈને આવવાનું કહેવાય. ઊંઘણી દેશી ભાષામાં ઊંઘણીઓ લઈને આવ્યા. રિયલ નામ હું એનું કહો. હા રિયલ નામ વિક્સ વિક્સ તો ફ્લેવર આ એનું. તો એનું નામ રિયલ વસ્તુનું નામ ફ્લેવર તો એ વિક્સ છે એ તો ખબર. ઇનહેલેરી બીકે બનાસકાંઠાનું બીકે બનાસકાંઠા. જો પણ રિયાલિટીમાં બીકે લઈશું જો આપણે બતાવી દઈએ ને બનાસકાંઠામાં. તો ફાઇનલી આજે પાર્ટી લેવા માટે આતુરતાથી વાટ જોઈ રહ્યા છીએ. પાર્ટી બોલવા નાસ્તો કરો. નાસ્તો પણ પેલો નહીં રાખતો. પનીર ટિલ્લી નહીં તાણા અને આપણે મંચુરિયન ખાવું. મંચુરિયન નહીં ખાવું. તો પુલાવ તો મિત્રો મળીએ નાસ્તો કરવા દઈએ. તો મિત્રો બજાર જઈએ પણ ફોન ચેનલનો ફોન હોય ભૂલી ગયા હતા પાર્લરમાં. બ્લોગ ના ઉતાર્યો. જેમ કે ભાવેશ, રાહુલ ને હું 3 જણા ગયા હતા બજાર જઈને હવે પાછા આવ્યા હા. ફોન ભૂલી ગયા તો ઉપાધિ કરી કીધું લઈ જાય તો બ્લોગ ઉતારો. અને હા મિત્રો આ લિંક અંદર આપેલી જ છે. હું રીલમાં આની અંદર મૂકી દઉં તો તમે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. MTL મિની કિચન કટ લીધેલો હોય કટ નાખી દઈશ. તો મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી. તો મિત્રો આ બાજુ આપણે સ્ટુડિયોમાં જઈએ છીએ જીગાભાઈ સાથે. સ્ટુડિયોમાં જઈએ છીએ કટ લેવા જાવું છે. કટ લેવા અલે ઓફિસ તો બંધ થઈ ગઈ. આ તો પણ બધું કોમ થાય કે અંદર. મળીએ સીધા સ્ટુડિયો મિત્રો. આ બાજુ આપણે એક ગીત ગાહે વિપુલ ભગત અમારી ફરમાઈશ. આઈસ્ક્રીમ નહીં ખાધી ગળું તો મારે બેસી ગયું. તો કોણ અમારી ફરમાઈશ પૂરી કરવા વાળા પેલા જય ભાઈ રોમાપીન ની ફરમાઈશ પૂરી કરો હાડો. પ્રોગ્રામ કરીને ગળા દુખવાયા હે. તું ગાહડ જી ગા વિપુલ ના હું પ્રોગ્રામ કરવા જતો વિપુલ ભેગો આલજે માઈક આલજે ભાઈ રોમાપીન નું એક ગીત ગાહડ.
આપણે બીજ ભરવા જાય ને એ ઉપર ગાજી ગયા તું ગીતકાર છે ને ગીતો લખી તો આજ પોતે ગીત ગા જેવું ગઈ અમે ચેક કરીએ હાલજે માઇક હાલજે ને વિપુલ વિપુલ માઇક હાલ એ વિપુલ માઇક હાલ કે વગર માઇક વગાડજે ના માઇક માં હાલ લાગ એટલે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો બીજું ડાયરેક્ટ એટલે ખાલી ગઈ રહ્યા દે હા તું વગાડ વિપુલ વગાડ્યા વગર જ ના ગા બાપડો હા રોમાપીન નું બીજું પર ભાઈ તમારો તમે ગીત ગાયું અમારા ઓરિજિનલ કલાકાર હુઈ રહ્યા બીજા કલાકાર અમારા ઓરિજિનલ કલાકાર હુઈ રહ્યા બીમાર અવસ્થામાં હુઈ રહ્યા અમારા ઓરિજિનલ કલાકાર હુઈ રહ્યા અને અમારા જીગાભાઈ ગીત ગાયું રમાપીરની ફરમાઈશ પૂરી કરી એ કલાકારને ગાવાનું પણ હજી વાર તૈયાર થઈ જાય અમને ગીત ગાવાનું પણ બીજું પી રહી પણ મારે ગળું બેસી ગયું ને બેસી લાગે કાલ ભાવ વધારે બોલશે એટલે વધારે પેલું થાય તો આપણા એકલા ગીતો નહીં લખતા કલાકાર એવો કોઈનો પ્રોગ્રામ યાર ગાવાનું આપણે ગાવાનું નહીં કરતા યાર આપણે ખાલી લખવાનું પ્રોગ્રામ હાલો કહી દેજો એટલે હા બેસી ગયું યાર લેટ ચાલુ કરજે ઓ તો જો મારો જો જો તો મિત્રો ગીતો ગઈ દઈએ તો ગઈ તો મિત્રો અમે મહેન્દ્રસિંહનું બાઇક લઈ અને અવાજ ખોલવાનું જાદુ લેવા હતા જો કંઠીલી કેમ કે મારે અવાજ બેસી ગયો હો અને મહેન્દ્રસિંહને અવાજ બેસી ગયેલો હો એટલે અવાજ ખુલી જાય એટલે જીગાભાઈ કે આ લેતા આવીએ હવે ખુલે ના ખુલે અમને નહીં ખબર પણ જીગાભાઈ એમ કહેતા હતા ખુલી જાય ને ભાઈ 1000%. 1000%. એટલે અત્યારે યોન કરે છે જેમ કે ગીત ગવડાવવાનું હતું એટલે તત્કાલ આ જો વાજે જેટલા હે 11:30 વાગ્યા હે જઈએ અમે તો હવાના ક્યાંથી નીકળેલા હજી ઘેર નહીં ગયા હજી હવે ઘેર જાઓ હજી ઘેર ડીસા જાય ને ડીસાથી પાર્લરે આ પાર્લરે હજી ઘેર નહીં જાય હવે ઘેર જાઓ મળીએ તો મિત્રો આ ઘેર જોઈ લો 12 વાગ્યા હે કમ્પ્લીટ બધી દિશાથી મકાઈ લાવી મલાઈ પુલાવ તો મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો આ તો સવારના જેલા હતા અત્યારે હવે ઘેર આવ્યા એટલે ખાવા બીજું ખાઈ લીધું જેમ કે સવારના પૂછ્યા હતા નાસ્તો કર્યો હતો લગભગ સવારે ક્યાંથી 9:30 વાગ્યાના નીકળેલા 12 વાગે ઘેર આવ્યા ખાવાને કોઈ ઠેકાણા નહીં મિત્રો
તો મિત્રો મતલબ આ બ્લોક તો અત્યારે ઉતરે પણ સવારમાં આવી જાય. મતલબ આ સિદ્ધપુર ઓપનિંગ હ, દોતીવાડા ઓપનિંગ હ, ધાનેરા ઓપનિંગ હ, લાખણી ઓપનિંગ હ, અને લગભગ વાવ થરાદ પણ ઓપનિંગ છે. 4 કે 5 જગ્યાએ ઓપનિંગ છે મિત્રો. તો દરેક ચાહક મિત્રો આવજો, ત્યાં આગળ ઓપનિંગમાં મળશું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.